पिछले व्लॉग में આપણે જોયું કે આપણે ગુલ્ફી ખાન ટી શર્ટ પસંદ કરવા આવી ગયા હતા અને હવે આગળ 200 રૂપિયા ભાવ છે લગભગ બસ મળી ગયા ને બસમાં બેસી ગયા એ ભાઈ આના 8 થઈ ગયા ને ભૂકી ચોટીલા ભેગા એક માજી પ્લસ એક ભાઈ હતા એની વચ્ચે નાનો મોટો ઝઘડો થયો અહીંયા હે ને ભાઈ લકી બાકી હે લેવી હોય તો જો आगे આપણે ऊपर रख के चेक करे हैं आया हमारे करे कड़ा છે ઈ લે તો કોઈ લે તો કેટલાનો છે 150 રૂપિયા આ નાના કડાનું મોંઘું પડે કેટલા કીધા 150 આપણે વાંકણમાં 50 રૂપિયા માં છે अरे यार क्या बात कर रहे हो यार भाई साहब मतलब कुछ भी बोलोगे બદલા દીધો સ્ટાઇલ યુ કવર જો અહીંયા બધા કવર હે લેવા હોય તો કવર આ તો પાછું દે દો હા કવર ગમાડે છે જે ગમે તો જો આ એક અત્યારે ગમાડ્યું છે 200 રૂપિયા ભાવ પીછે લગભગ અત્યારે એક બીજા કોઈ લીધો છે એમ કીધા હતા એમના અહીંયા અને કેટલા ઓછા કરાવી જોવી પછી આ રહ્યું કવર જો હે આવા કંઈક અને અહીંયા બધા કવર જ છે લેવા હોય તો આપણે તો નથી લેવું કે આપણી પાસે હમણાં જ નથી લીધેલું ભાઈ ધોયેલ મૂળાખંડ નીકળી જાય પાછા કારણ કે કવર ન ગમ્યું અને ભાવ વધારે હતા ગમ્યું તો કવર ભાવ વધારે જાય આગળ આમ છે આખડવા થઈ ગયું સેટઅપ વિચાર What? બે શું લાગ્યું 21 નંબર पाउडर दी दो ले કોઈ નંબર હે હા એ ગેમ નો હાલ છે પૂરા ફ્રી ફાયર પબજી મજા આવે હમણે આ ટ્રાય મારી જો ને अरे छे धिक्कार है हम पर અહીંયા બધી હે ને ઘડિયાળો જો લેવું હોય તો આપણે તો લેતો નહીં કાંઈ કારણ કે આપણે હે ને કાંઈ ગમતું જ નહીં આપણે જાય આગળ જ જવાય દડા બડા હંધું છે જો લઈ તો કાંઈ હજી લગી કાંઈ નથી લીધું સિવાય કવર નથી લીધું એટલે 4 ગુણથી સિવાય કાંઈ નથી લીધું હજી પાછા કવરની દુકાન અહીં હવે લે તો ઠીક છે એની દડી ભાઈ છે ને એક બજાર મળી જાય મોટા ભાગે ખાલી છે જો ખાઈનો સમય એટલે તો જો કે બધા ઘરે જ જતા હોય એટલે ખાલી જ બાકી સામે જો બજેટ રહી છે ચકડોળ વગેરે અહીંયા ખાલી છે બહુ ગળદી નહીં એટલે હે ને કોઈ સરખો આવતો જ કપડા છે ને આગળ જો કેટલી ગળદી છે પણ કાંઈ વાંધો નહીં આપણે છે ને પછી જવાનું છે આમ રાજકોટ સાઈડ હવે રખડાઈ લે છે और श्याम बोला राजकोटના પ્રખ્યાત બોલા સ્વાદ બોલા ફાઇનલી ભાઈ સિટી બસના સ્ટેશને પહોંચીએ છીએ અને હે ને ઓલા સિટી બસ શું સરકારી બસ પહોંચીએ છીએ અને હવે જાય પછી સીધા ટિકિટ કપાઈ રાજકોટ એટલે
ભાઈ હે ને નાસ્તામાં તો ચણાચોર ખાઈ લીધું છે અને હવે એને બસ 1 કલાક પછી આવવાની છે એટલે ત્યાં લગી રહેવું પડશે. બાકી બીજી તો એસટી છે પણ રાજકોટની કલાક પછી આવવાની છે એટલે પછી જાય હવે. બાકી અત્યારે જાય મગફળી લેવા આમ આગળ અને એની બાજુ બજાર રૂપિયા જાય તો બાકી આ બાજુ મેરો હતો જો અને અહીંયા આગળ મેરો તો નથી પણ શું કે બજારું ને એવું હોય છે કંઈક ખબર નહીં શું હોય. અને આ બાજુ હતો મેરો જોઈ લ્યો હે ને હામો દેખાય ને રખડી લીધો હોય આખો બ્લોગમાં તમે જોઈ લીધું છે. હવે જાય સીધા પછી રાજકોટ. મીડિયમ મીડિયમ બસ મળી ગયા ને બસમાં બેસી ગયા એ ભાઈ. ગળદી કંઈક ગજબ જ લેવાની હતી. ચોટીલાની બસમાં બેઠા ત્યાંથી રાજકોટ જઈશું તો ભાઈ ગળદી ખાલી તમે જુઓ આટલી ગળદી છે. ચોટીલા જ આવા ખાલી ગળદી કંઈક ગજબ લેવાની છે. હવે અહીંયાથી જઈશું પછી સીધા રાજકોટ. ચોટીલાથી રાજકોટ જઈશું કારણ કે ભાઈ રાજકોટની બસ હજી 4 થી 5 કલાક વાર હતી. પછી તો ભાઈ બહુ મોડું થઈ જાય એટલે કીધું છે ને ચોટીલામાં બેસી જાય ને ચોટીલાથી રાજકોટ જઈશું. હવે સીધા અહીંથી મેળો કંઈક આવો દેખાય જો બસમાંથી આ બજેટ બજેટ બધું આમ છે. અને આપણે હવે જાય અહીંથી સીધી ચોટીલા વાળી બસ પકડી આવું બધું છે કાંઈ. ઉપર ભાઈ જો અરે આ જો આ હોટલનું ને એવું બધું યાદો આવી જાય. જો ઉપર જેવો ડુંગર હે ચાઉંડમાંનો ચોટીલાનો લાઇટો દેખાય એટલે દૂરથી ના દર્શન કરી લીજો ભાઈ. જોરી અત્યારે તો બંધ હોય નકર જા. ના 8 થઈ ગયા ને પૂગી રાજકોટ અને સોરી રાજકોટ નહીં ચોટીલા ભેગા અને અહીંથી હવે પકડી રાજકોટની બસ. બીજી બધી વાત તમને રાજકોટની બસ પકડીને કહું કારણ કે ચાર્જિંગ થોડુંક ઓછું હોય એટલે અહીંથી પકડી લે બસ. અમેથી હાઈવેથી પકડવાની છે બસ રાજકોટની આવે એટલે જાય અને ડુંગરના દર્શન કરાવું દૂરથી. જો અહીંયાથી તો હે ને બસ તો હજી ડુંગરના દર્શન કરાવું જો થાય તો. વેઇટ જો ભાઈ અહીંયા બધું ટ્રાફિક એવું આવી રહ્યો. અમારે ડુંગર છે દર્શન કરી લ્યો ભાઈ દૂરથી. બીજી બધી વાત તમને રાજકોટ જઈને કરું કારણ કે ચાર્જિંગ થોડુંક ઓછું હોય અને એને હજી ફોન કરવાના હોય એટલે રાજકોટ જઈને વાત કરું. બસની વાઇટ છે. hours later. ફાઇનલી મિત્રો રાતના થયા છે 10 અને હું પહોંચી ગયું અહીંયા અમારી મુંજકાએ રૂમે. બાકી ભાઈ છે ને બ્લોગ કાંઈ બહુ બનાવ્યો નહોતો પછી ચોટીલા પછી કારણ કે ચાર્જિંગ 2% હતું. અહીંયા તમને સાઈડમાં સ્ક્રીનશોટ દેખાતો હોય છે કે આ ટાઈમે મારા 2% હતા. પ્લસ ભાઈ ત્યારે આપણે ચોટીલાથી નીકળ્યા હતા અને ભાઈ આપણે રાતના 10 કેમ વાગી ગયા એ કહેવા જરૂરી છે. તો ભાઈ આપણી તમને બધું એક્સપ્લેન કરું કે આપણી બસ જે છે તેણે તરફથી નીકળી હતી અને નીકળી હતી તો ખરા પણ હજી છે ને થોડુંક જ આમ શું કહે થોડુંક આગળ ગયા હતા તેણે તેની બાણે નહોતા નીકળ્યા. આમ થોડુંક જ કહેવાય મેળો બહુ આખો નહોતો હાલીને જઈ ત્યાંથી તો એટલે ભેગા હતા બસની છે ને કાંઈક આમ શું કહેવાય બગડી ગયું કે એવું કંઈક થયું હતું. ટાયરમાંથી બાઇસ આવતી હતી ટાયર જગતું એવું લાગતું હતું. ઓલું શું કહેવાય ક્લેજ બગડી ગયો હતો એવું કંઈક હતું અને જેના હિસાબે આપણે છે ને બસ ત્યાં રહી ગઈ અને આપણે અહીંયા અડધી કલાક લગભગ કલાક ખોટી થયા અને એટલો બધો તો ખોટી નહોતા કેમ કે બસ અહીંયા સ્ટેશનેથી આરામથી આવી જાય
પણ મૂળ વાંધો છે ને એ હતો કે હે ને એક માજી પ્લસ એક કોઈક ભાઈ હતા એની વચ્ચે નાનો મોટો ઝઘડો થયો અને એ ઝઘડો સોલ્વ થવામાં ભાઈ અડધી કલાક વહી ગઈ પ્લસ ભાઈ પછી બસ આવી અને એ પછી આપણે સીધા ભેગા ચોટીલા અને ચોટીલાથી આપણે બસ ટ્રેન અહીંયા વ્યાય સીધા તો બસ આજ હતી તરણેતરની કંઈક કહાની બાકી તરણેતરનો મેળો તો મસ્ત હતો તમને પણ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દીજો બાકી મળી જલ્દી નવા બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય.